નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ ભારતમાં કૃષિ ક્ષેત્ર ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. હવે ધોરણ 12 કોમર્સની અંદર ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશેની ચર્ચા કરશું. પહેલી વસ્તુ તો એ કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્ર છે એક દેશની અંદર કેવી અસર ટૂંકમાં જન્માવે છે. તો વિશ્વની અંદર આમ જુઓ તો મુખ્યત્વે બે પ્રકારના દેશો હોય. એક દેશ વિકાસશીલ હોય અને બીજા દેશો છે એ વિકસિત હોય. હવે વિકાસશીલ દેશ અને વિકસિત દેશ, આની અંદર ઉદ્યોગ ક્ષેત્ર છે એ કેવી અસર જન્માવે છે. તો જે વિકાસશીલ દેશ છે એ દેશની અંદર ખેતી ક્ષેત્ર વધુ પડતું પોતાનું યોગદાન આપી અને વધુ પડતા લોકો એના પર નિર્ભર હોય. આવા દેશની અંદર જો ઉદ્યોગ ક્ષેત્ર છે એનો વિકાસ કરવામાં આવે, ઉદ્યોગ ક્ષેત્રને વિકસાવવામાં આવે, તો વિકાસશીલ દેશ છે એ વિકસિતની અંદર ટૂંકમાં પરિણમવા માટે એ આવકાર્ય બને. અને આજે વિશ્વના દરેક દેશોએ વિકસિત બનવું, વિકસિત દેશ તરફ આગળ વધવું એવી દરેક દેશની એક પરંપરા હોય, એક એની લક્ષ્યાંક હોય. તો કહેવાનો મતલબ એ કે વિકાસશીલ દેશોની અંદર ખેતી ક્ષેત્ર હોય, એમાં જો ઉદ્યોગ ક્ષેત્રને ટૂંકમાં અસર તરીકે, વિકાસ તરીકે જો વિકસાવવામાં આવે તો વિકાસશીલ દેશો છે એ વિકસિત દેશોની અંદર આવવા માટે વધુ પડતા ટૂંકમાં મહત્વતા ધરાવે. અને આમ પણ તમે જુઓ તો કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય, કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એનો સંપૂર્ણ આધાર ઉદ્યોગ ક્ષેત્ર પર રહેલો છે. કે જે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ વધુ હોય એ દેશનું અર્થતંત્ર પણ ઘણું બધું ઊંચું કહેવાય. કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર છે એ કોઈ પણ દેશના વિકાસ માટે સૌથી મહત્ત્વના અંગ તરીકે એ વિકાસ પામેલું છે. આમ જુઓ તો વિશ્વના કોઈ પણ દેશો પાસે 3 ક્ષેત્ર આવક મેળવવા માટેના હોય. એ 3 ક્ષેત્રની અંદર એક ટૂંકમાં કૃષિ ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એનો વિકાસથી ઉદ્યોગ ક્ષેત્ર ટૂંકમાં કઈ રીતે ચડિયાતું કહેવાય. તો યાદ રાખજો કે કૃષિ ક્ષેત્રની અંદર કે સેવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે સૌથી મહત્ત્વના અંગ તરીકે જો કોઈ હોય તો એ ઉદ્યોગ ક્ષેત્ર છે. બરાબર. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે પહેલો પ્રશ્ન પણ શું કે ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શું. હવે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ દેશોની અંદર ઉદ્યોગ ક્ષેત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે, ઉદ્યોગ ક્ષેત્રની એમાં શું ભૂમિકા છે. તો ઉદ્યોગ છે એ અલગ અલગ પ્રકારના હોય. ટચુકડા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગ હોય, મોટા ઉદ્યોગ હોય, મધ્યમ ઉદ્યોગ હોય, સહકારી ક્ષેત્રના ઉદ્યોગ હોય, જાહેર નિગમ ક્ષેત્રના ઉદ્યોગ હોય. આ પ્રશ્ન આપણે પાછળ ભણશું. પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ કોઈ પણ દેશના અર્થતંત્રમાં કે કોઈ પણ દેશની જાહેર પ્રજામાં એ પોતાનું શું મહત્ત્વ ધરાવે છે. તો એના અહીંયા તમને 7 મુદ્દાઓ આપ્યા છે. રોજગારી ક્ષેત્રમાં શું મહત્ત્વ છે, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, નિકાસ આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, ખેતીનું આધુનિકરણ માટે ઉદ્યોગ, સામાજિક માળખામાં ફેરફાર માટે અર્થતંત્રનું મજબૂત માળખું અને અર્થતંત્રનો સમતોલ વિકાસ. આ 7 મુદ્દાની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ છે એ સમજાવવામાં આવ્યું છે. ઘણી વખત આ પ્રશ્ન છે એ 3 માર્કમાં પણ પૂછાય છે. અત્યારે જે ભણશું એ આપણે 5 માર્કની અંદર ભણશું, પછી આનું તમે ટૂંકું સ્વરૂપ આપી શકો. તો ઉદ્યોગ ક્ષેત્રના પહેલા મહત્ત્વની અંદર આવે છે રોજગારી. તો અહીંયા આપણે એ વિચારીએ કે ભાઈ વિશ્વના દેશોની અંદર રોજગારી છે બરાબર, એનું અર્થતંત્ર પર શું અસર. તો જે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ હોય એ દેશનું અર્થતંત્ર હંમેશાને માટે નબળું જ હોય. તો રોજગારી મેળવવાના વિકલ્પો કેટલા. તો રોજગારી મેળવવાના વિકલ્પો છે એ મેં તમને અગાઉ પણ કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ કાં તો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતો હોય, કાં તો એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતો હોય અને કાં તો એ સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવતો હોય. રોજગારી મેળવવા માટે, આવક મેળવવા માટેના સ્ત્રોત છે એ આપણી પાસે 3 જ છે. એ 3 સ્ત્રોતમાંથી તમારે એક યા બીજી રીતે
કોઈ પણ પ્રકારે આવક પ્રાપ્ત કરવાની છે, રોજગારી પ્રાપ્ત કરવાની છે. હવે આ રોજગારી પ્રાપ્ત કરવા સમયે જો કૃષિ ક્ષેત્રની અંદર મોટા ભાગના લોકોનું પ્રમાણ રહેલું હોય તો એનો સમાવેશ છે એ શેમાં થશે? વિકાસશીલ દેશની અંદર. ઉદ્યોગ ક્ષેત્રની અંદર જો મોટા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી હોય તો એનો સમાવેશ શેમાં થશે? વિકસિત દેશની અંદર. જે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં રોજગારી હોય ત્યાં સેવા ક્ષેત્રનો હિસ્સો છે એ વધુ પ્રમાણમાં જ જોવા મળે છે, ઓછા પ્રમાણમાં ક્યારેય જોવા મળતો નથી. આ બધી બાબતોને વિચારવા જાવ તો ભારતની અંદર જોવા જાવ તો કોઈ પણ પ્રકારની રોજગારી વધારવા માટે, કારણ કે ભારત દેશ છે એ કેવો છે? તો કે વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશને વિકસિતમાં આવવું હોય તો એને શું કરવું પડે? તો કે આ રોજગારી છે એની અંદર શું કરવું પડે? વધારો. તો રોજગારીના વધારા માટે કૃષિ ક્ષેત્ર કોઈ પણ પ્રકારે અનુકૂળ બાબત કહી શકાય નહીં, કારણ કે કૃષિ ક્ષેત્ર છે એ આકાશી રોજી તરીકે ઓળખવામાં આવે છે અને સિંચાઈ પર નિર્ભર છે, વાતાવરણ પર નિર્ભર છે. ટૂંકમાં કુદરતી વાતાવરણ અને કુદરતના જ્યાં અસરકારક બાબતો હોય એમાં રોજગારી તમે જોઈએ તેટલી વધારી શકતા નથી. તો ભારતની અંદર ઝડપી રોજગારી વધારવા માટેનો જો વિકલ્પ કોઈ હોય તો એ ઉદ્યોગ ક્ષેત્ર છે. કયો છે? જો ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારી વધારવામાં આવે તો ભારતીય અર્થતંત્ર છે એ ઘણો બધો વિકાસ કરી શકે, કારણ કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર જે રોજગારી છે એનો વધારો છે એ નિયમિત પ્રકારનો હોય. કેવો હશે? નિયમિત પ્રકારનો. નિયમિત પ્રકારનો એટલે કે ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થતો જાય એમ રોજગારીની અંદર વધારો થતો જાય. જ્યારે કૃષિ ક્ષેત્રની અંદર ગમે એટલો વધારો થાય, ગમે એટલું આધુનિકરણ આવે, પણ એમાં રોજગારીનો જે દર છે, એમાં રોજગારીની જે ટકાવારી છે એમાં મોટા પ્રમાણમાં ફેરફારો કરી શકાતા નથી. પાછું તો કૃષિ ક્ષેત્ર છે એ સિંચાઈ આધારિત વસ્તુ છે, બરોબર. વરસાદ ઓછો થાય તો ખેતી ક્ષેત્રમાં સાથે જોડાયેલા લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. એટલા માટે ઉદ્યોગ ક્ષેત્ર છે, બરોબર, એ કોઈ પણ દેશના વિકાસ માટે અને કોઈ પણ દેશની અંદર રોજગારી વધારવા માટે સૌથી મહત્વની બાબત છે, કારણ કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર નિયમિત રોજગારીનો વધારો થાય છે. 1990-91ની અંદર ભારતની અંદર 10.61% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રનો રોજગારીમાં હતો. કેનો હતો? ઉદ્યોગ ક્ષેત્રનો. ક્યારે? 1991ની અંદર, જે વધી અને 2011ની અંદર જોવા જાવ તો 2011માં 24%ની આસપાસ થયો. 2011માં કેટલો થયો? 24%ની આસપાસ ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારીનો હિસ્સો વધ્યો. હવે 10માંથી 24% થયા તો અહીંયા પ્લસ કેટલો થયો? તો કે 14% રોજગારી શેમાંથી વધી? ઉદ્યોગ ક્ષેત્રમાંથી. જો ઉદ્યોગમાં 14% રોજગારીનો વધારો થયો હોય તો કૃષિ ક્ષેત્રમાં રોજગારીનો હિસ્સો ઘટ્યો જ હોય. કારણ કે એવું આપણે એક પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ કે ભાઈ કૃષિ, ઉદ્યોગ અને સેવા આમાંથી મળતી રોજગારી આપણા માટે 100% છે. આપણા માટે કેટલા ટકા છે? 100%. જો ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી વધે તો કૃષિ ક્ષેત્રમાં ઘટે જ, અને જો સેવા ક્ષેત્રમાં રોજગારી વધે તો કૃષિ ક્ષેત્રમાં ઘટે. જો કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ વધે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ઘટવું જ પડે. તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપણે જે 14% રોજગારી છે તે 20 વર્ષની અંદર વધારી તો એ ભારતના વિકાસ માટે ઘણી મહત્વની સાબિત થાય. તો એ દ્રષ્ટિએ તમે વિચાર કરો તો ભારતના મોટાભાગના લોકો છે એ હાલમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદરથી રોજગારી પ્રાપ્ત કરે છે. એની અંદર વિચારો તો 2011ની અંદર કૃષિ ક્ષેત્રમાંથી 49% રોજગારી પ્રાપ્ત થતી હતી. તો એનો મતલબ એ થયો બાકીની 51% છે એ શેમાંથી પ્રાપ્ત થશે? તો કે ઉદ્યોગ અને સેવામાંથી. તો 2001નું વિચારો તો 2001ની અંદર 60% લોકો છે એ કૃષિ ક્ષેત્રમાં હતા, ત્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો હતો? 40%. તો એ 40% ઉદ્યોગ ક્ષેત્ર હતું એમાંથી 11% પ્લસ થયું. 11% પ્લસ થયું અને 51% થયું. તો એ 11% ઘટાડો ક્યાં આવ્યો હોય? તો કે કૃષિ ક્ષેત્રમાં. એટલે કોઈ પણ દેશના ઝડપી વિકાસ માટે રોજગારી વધારવી એ આવશ્યક બાબત છે, અને રોજગારીના ઝડપી જો વધારો કરવો હોય તો એના માટે ઉદ્યોગ ક્ષેત્ર છે એ સૌથી મહત્વનું સાબિત થાય છે. એટલે ઉદ્યોગોનું મહત્વ પહેલાં તમે જો વિચારવા જાઓ તો કોઈ પણ દેશની રોજગારીના વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્ર છે એ મહત્વનું સાબિત થયું. બીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો આની અંદર પણ એ જ વસ્તુ છે કે આવક મેળવવાના જે 3 સ્ત્રોત છે એમાંથી આપણને જે રોજગારી મળે છે એ આપણા માટે કેટલા ટકા થઈ? 100%. તો જેમ રોજગારીની અંદર કે કૃષિ ક્ષેત્રમાં રોજગારી ઘટે તો ઉદ્યોગમાં વધે જ, અને ઉદ્યોગ ક્ષેત્રમાં જો ઘટે તો કૃષિ ક્ષેત્રમાં વધે. એવી જ રીતે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં
કે આ ક્ષેત્રનો કેટલો હિસ્સો છે એ હિસ્સા આધારિત બરાબર કોઈ પણ બાબત છે એ જોવામાં આવતી હોય. હવે ઉદ્યોગ ક્ષેત્રની અંદર તમે જોવા જાઓ તો એની અંદર રાષ્ટ્રીય આવક છે એ 16.6% હતી. રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો હતો? 16.6%. હવે અહીંથી વધી અને રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો થયો? 27%. તો એનો મતલબ એ થયો કે ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો 16.6 માંથી 27.6 થયો. તો અહીંયા આવક વધી, અહીંયા કૃષિ ક્ષેત્ર, અહીંયા ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોજગારી વધી. જો રોજગારી વધે, આ મુદ્દા મુજબ જો રોજગારી વધે તો રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ વધે, એમાં કોઈ શંકા નથી. અને જે દેશની અંદર રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી હોય એ દેશ હંમેશાને માટે વિકસિત કહેવાય, એને વિકાસશીલ કહી શકાય નહીં. તો ભારતની અંદર રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધારવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ સૌથી મહત્ત્વનું સાબિત થાય છે. હવે ઉદ્યોગ ક્ષેત્રની અંદર તમે જોવા જાઓ તો ઉદ્યોગ ક્ષેત્રના વિકાસથી કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક છે એની અંદર ધરખમ વધારો થાય છે. હવે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો છે એ શા માટે મહત્ત્વનો? તો જો રાષ્ટ્રીય આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો વધે તો એનો મતલબ એ થયો કે કૃષિ ક્ષેત્રની અંદર શું થયું? એના હિસ્સામાં ઘટાડો. સેવા ક્ષેત્રની અંદર શું થયો હોય? ઘટાડો. હવે આ બે ક્ષેત્રમાં ઘટાડો થાય તો જ ઉદ્યોગ ક્ષેત્રમાં વધારો થઈ શકે, નહીંતર ઉદ્યોગ ક્ષેત્રમાં ક્યારેય વધારો થઈ શકે નહીં. તો ઉદ્યોગ ક્ષેત્રની ટૂંકમાં રાષ્ટ્રીય આવકની અંદર પણ ફાળો વધારે છે. કારણ કે કોઈ પણ દેશના વિકાસનો આધાર છે ને, કોઈ પણ દેશના વિકાસનો આધાર છે એ દેશની રાષ્ટ્રીય આવક પર હોય એવું આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ચેપ્ટરમાં ભણ્યા. શું હતું? જે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું જ હોય. હવે જે દેશની રાષ્ટ્રીય આવક જ નીચી હોય એ દેશના લોકોનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. જો એનું જીવન ધોરણ નીચું હોય તો અપેક્ષિત આયુષ્ય તમે જોવા જાઓ, બાળ મૃત્યુદર જોવા જાઓ, જન્મદર જોવા જાઓ, આ બધાયનું પ્રમાણ છે એ નકારાત્મક સાબિત થાય. તો આ બધી વસ્તુને હકારાત્મક સાબિત કરવી હોય તો શું કરવું પડે? તો કે રાષ્ટ્રીય આવકની અંદર વધારો કરવો પડે. કારણ કે જીડીપીનો દર છે એ પણ રાષ્ટ્રીય આવકના આધારે જ હોય. અને કોઈ પણ ક્ષેત્રની અંદર જોવા જાઓ તો ક્યાં પ્રોડક્શન લાઇન છે, બરાબર? જ્યાં પ્રોડક્શન લાઇન છે ને ત્યાં જ કોઈ પણ પ્રકારની આવકો છે એની અંદર વધુ પડતો વધારો કરી શકાય, નહીંતર વધુ પડતો વધારો કરી શકાતો નથી. એટલે રોજગારીમાં વધશે એટલે રાષ્ટ્રીય આવક ઓટોમેટિક વધી. રાષ્ટ્રીય આવક વધશે એટલે દેશ વિકાસશીલમાંથી ક્યાં આવશે? વિકસિતની અંદર. હવે ત્રીજો મુદ્દો છે નિકાસ આવક. હવે સૌથી મહત્ત્વની બાબત છે નિકાસ આવક. તો આપણે એવું અર્થશાસ્ત્રની અંદર ઘણી વખત અભ્યાસ કર્યો છે કે ભાઈ જે દેશની નિકાસનું પ્રમાણ વધુ હોય એ દેશની અંદર વિદેશી હુંડિયામણની આવક વધુ હોય. જે દેશ પાસે વિદેશી હુંડિયામણ વધુ હોય, જે દેશ પાસે વિદેશી હુંડિયામણનું પ્રમાણ વધુ હોય એ દેશનું અર્થતંત્ર મોટું જ હોય, એ દેશનું અર્થતંત્ર ઊંચું જ હોય, એની ઇકોનોમી છે એ ઊંચી જ હોય, આર્થિક વૃદ્ધિ દર ઊંચો જ હોય, આર્થિક વિકાસ દર ઊંચો જ હોય. પણ ક્યારે? તો કે જો દેશના અર્થતંત્રની અંદર નિકાસ આવક વધે તો. હવે આ નિકાસ આવકથી બે લાભ થાય. એક, કોઈ પણ પ્રકારની તમે નિકાસ કરશો એટલે દેશની અંદર વિદેશી હુંડિયામણમાં શું થશે? વધારો. વિદેશી હુંડિયામણમાં વધારો થતાં અર્થતંત્ર કેવું બનશે? મજબૂત બનશે. આ પહેલો લાભ. બીજો લાભ શું? તો બીજા લાભની અંદર જોવા જાવ, જો ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ વધશે, ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ વધતા ઉત્પાદનની અંદર શું થશે? તો કે વધારો. ઉત્પાદનનો વધારો થશે તો તમે જે વસ્તુની ટૂંકમાં આયાત કરો છો, તમે જે વસ્તુની આયાત કરો છો એ આયાત કરવાની હવે જરૂર પડશે નહીં. જો આયાત કરવાની જરૂર નહીં પડે તો વિદેશી હુંડિયામણ જે આપણે જાય છે તે જવાનો પ્રશ્ન રહેતો નથી. વિદેશી હુંડિયામણની આવક છે, જાવક નથી. અને આવક હોય અને જાવક ન હોય એવી બાબત એક જ બને. અને એવી બાબતમાં ઉદ્યોગ ક્ષેત્ર છે એનો જો વિકાસ થયેલો હોય તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થયેલા ઉત્પાદનના કારણે વિદેશી હુંડિયામણની આવક થાય તો આપણને આ પહેલો લાભ થાય. બીજો લાભ શું? તો કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઉત્પાદન વધતા દેશની જે વપરાશી વસ્તુ છે, દેશની પ્રજા જે વસ્તુનો ઉપયોગ કરે છે એ વસ્તુની આયાત કરવી પડતી નથી. જો એની આયાત નહીં કરવી પડે તો એનો મતલબ એ થાય દેશ છે એ સ્વાવલંબનની અંદર આવી જાય. ક્યાં આવી જાય? સ્વાવલંબનની અંદર, કે આત્મનિર્ભર બની જાય. જો તમારો દેશ આત્મનિર્ભર બની જાય તો એ દેશની ઇકોનોમિક્સ હંમેશાને માટે ઊંચી જ રહે, નીચી થવાનો કોઈ સંભવ રહેતો નથી. તો નિકાસ આવક પ્રાપ્ત કરવા માટે સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય તો એ ઉદ્યોગ ક્ષેત્ર છે.
કારણ કે કૃષિ ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થાય છે એની તમે જે નિકાસ કરો છો એ નિકાસનું પ્રમાણ જોઈએ તેટલું વધારી શકાતું નથી. જો એનું તમે પ્રમાણ વધારી શકતા નથી તો તમારા માટે પ્રમાણ ક્યાં વધે? તો કે ઉદ્યોગ ક્ષેત્રમાં. તો ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ વધારી અને તમે બે પ્રકારના લાભ મેળવી શકો. એક, વિદેશી હુંડિયામણનો બેલેન્સ વધારી શકાય, અને બીજું કે જે તમે આયાત કરી અને વપરાશી વસ્તુનો ઉપયોગ કરો છો એ આયાત બંધ કરો અને વિદેશી હુંડિયામણની જે જાવક હતી એ જાવકને તમે બંધ કરો અને તમે સ્વાવલંબી બની જાઓ, આત્મનિર્ભર બની જાઓ, તો પણ દેશના ઇકોનોમિક્સની અંદર, દેશની આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસની અંદર ઝડપી વધારો જોવા મળશે. આ બધી બાબતો છે, બરાબર, એ એક યા બીજી રીતે જો રોજગારી છે, બરાબર, પછી રાષ્ટ્રીય આવક છે, નિકાસ આવક છે, આ બધી જ બાબતો છે એ આની અંદર એક યા બીજી રીતે કામ કરતી હોય. ચોથી બાબત આવે છે ખેતીનું આધુનિકરણ. હવે અહીંયા પાછો પ્રશ્ન એ આવ્યો, અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવાથી દેશને અર્થતંત્રમાં ઘણો બધો વિકાસ થાય, દેશ વિકાસશીલમાંથી વિકસિતમાં આવી શકે. પણ અહીંયા ઉદ્યોગ ક્ષેત્રથી ખેતીની અંદર આધુનિકરણ આવે. કારણ કે ખેતી, ભારતની ખેતી છે એ પરંપરાગત છે. કેવી છે? પરંપરાગત. હવે પરંપરાગત ખેતીને તમારે આધુનિક બનાવવી હોય તો પરંપરાગત ખેતીને તમારે આધુનિક બનાવવી હોય તો શું કરવું પડે? તો કે ખેતીની અંદર યંત્રનો ઉપયોગ કરવો પડે, આધુનિક ઓજારોનો ઉપયોગ કરવો પડે, બરાબર, આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. હવે યંત્ર, ઓજાર અને આધુનિક પદ્ધતિ એનો જો ઉપયોગ થાય તો જ ખેતી ક્ષેત્રમાં આધુનિકરણ આવે, નહીંતર ખેતી ક્ષેત્રમાં આધુનિકરણ આવે નહીં. અને આધુનિકરણ આવવાથી દેશને શું ફાયદો? તો કે ખેતી ક્ષેત્રની અંદર આધુનિકરણ આવવાથી સમયનો બચાવ થાય છે, પાકના ઉત્પાદનની અંદર વધારો આવે છે, બરાબર. પછી જે કુલ ભારત દેશનું કૃષિ ક્ષેત્રનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન છે એની અંદર વધારો જોવા મળે. પણ એનો આધાર કેના પર છે? તો કે યંત્ર, ઓજાર, આધુનિક પદ્ધતિ, આ ત્રણેય વસ્તુનો આધાર છે એ ઉદ્યોગ ક્ષેત્ર પર છે. શા માટે? તો કે ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવા માટે જરૂરી યંત્રનું ઉત્પાદન કરી અને ખેતી ક્ષેત્રમાં જશે તો ખેતી ક્ષેત્રનું આધુનિકરણ થાય, નહીં તો આધુનિકરણ થઈ શકે નહીં. એટલે ઉદ્યોગ દ્વારા તમને યંત્રો પ્રાપ્ત થાય. હવે યંત્ર પ્રાપ્ત થાય એટલે કૃષિ ક્ષેત્રની જે કાર્યની પદ્ધતિ છે એ પરંપરાગતમાંથી કેવી આવી? આધુનિક. પરંપરાગત પદ્ધતિમાં સમયનો બગાડ વધુ હતો, એટલે કે સબમર્સિબલ પંપ, બરાબર. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જો ઉત્પાદન જ કરવામાં ના આવે તો હજી પણ આપણા ખેતી ક્ષેત્રની અંદર ડીઝલ એન્જિનનો ઉપયોગ થતો હોય અને ડીઝલ એન્જિનથી જે પિયતની ટકાવારી છે એ ઘણી બધી નીચી રહે છે, બરાબર. પાણી છે, સિંચાઈની વ્યવસ્થા છે, પણ ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવાથી જે ટૂંકમાં પિયતની ટકાવારી છે એ સબમર્સિબલ પંપ કરતાં ઘણી બધી નીચી રહે છે. તો સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરનાર જે ઉદ્યોગ છે એનો વિકાસ થશે તો ખેતી ક્ષેત્રમાં સબમર્સિબલ પંપ પ્રાપ્ત થશે. એક્ઝામ્પલ તરીકે તમે ટ્રેક્ટર લઈ લો તો ટૂંકમાં જે હળ દ્વારા જે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન થતું હતું, બરાબર, ખેતી ક્ષેત્રનું જે ખેડાણ થતું હતું એના કરતાં ઘણું બધો ઓછા સમયની અંદર તમે ટ્રેક્ટર દ્વારા એનું ઉત્પાદન કરી શકો છો, ખેડકામ કરી શકો છો. તો ટ્રેક્ટર બનાવતા ઉદ્યોગોનો જો વિકાસ થશે તો ખેતી ક્ષેત્રની અંદર આધુનિકરણ આવશે, નહીંતર ખેતી ક્ષેત્રની અંદર આધુનિકરણ આવતું નથી. એ જ રીતે કોઈ પણ પ્રકારના ઓજાર, દવા છાંટવાના પંપ, દવા છંટકાવનો જે પંપ હતો એ માણસ દ્વારા, માનવ શ્રમ દ્વારા, બરાબર, ચલાવવામાં આવતો હતો. આજે એમાં ઘણી બધી આધુનિકતા આવી ગઈ, બરાબર. ટ્રેક્ટરની અંદર દવાનો છંટકાવ કરી શકાય છે, ટૂંકમાં ગાડીની અંદર દવાનો છંટકાવ કરી શકાય છે. પણ આ બધું કેને આભારી છે? તો કે ઉદ્યોગ ક્ષેત્રને. કોઈ પણ પ્રકારની પદ્ધતિની અંદર ફેરફાર, કાર્યશૈલીની અંદર ફેરફાર, એ પણ કેને આભારી છે? તો કે ઉદ્યોગ ક્ષેત્રને. ઉદ્યોગ ક્ષેત્ર વિના ખેતી ક્ષેત્રનું કોઈ પણ પ્રકારે આધુનિકરણ કરવું, બરાબર, એ શક્ય બનતું નથી. એટલે ખેતી ક્ષેત્રના આધુનિકરણ માટે પણ ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો ખૂબ જ મહત્ત્વનો રહેલો છે, બરાબર. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જે હરિયાળી ક્રાંતિના નિક્ષેપો હતા, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, વીજળી, સુધારેલું બિયારણ, આ બધી વસ્તુ ખેતી ક્ષેત્રની અંદર જોઈ તો જ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારી શકાય. તો આ બધી વસ્તુ આપે કોણ? તો કે ઉદ્યોગો. પણ જો એ ઉદ્યોગોનો જ વિકાસ ન હોય તો ખેતી ક્ષેત્રમાં જોઈએ એટલા પ્રમાણમાં એ વસ્તુને પહોંચાડી શકાય નહીં. તો ત્યાં પાછો નિયમ લાગુ પડશે 11માનો, માંગ અને પુરવઠાનો. માની લો કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ નથી તો આવા જે ઓજારો છે એનું ઉત્પાદન નીચા પ્રમાણમાં છે, હરિયાળી ક્રાંતિના નિક્ષેપોનું ઉત્પાદન નીચા પ્રમાણમાં છે, માંગ વધુ છે, તો એના કારણે એની કિંમતમાં શું થશે? વધારો. તો એ કિંમત વધતા ભારતના દરેક ખેડૂતો એ વસ્તુ ખરીદી શકતા
નથી. પણ જો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો આનું ઉત્પાદન જથ્થાબંધ કરવામાં આવે તો માંગના પ્રમાણમાં પુરવઠો વધી જાય. જો માંગના પ્રમાણમાં પુરવઠો વધી જાય તો એની કિંમતમાં શું આવશે? ઘટાડો. તો નીચી કિંમતે મળતો હોવાના કારણે ભારતનો દરેક ખેડૂત છે એ વસ્તુને ખરીદી અને ખેતી ક્ષેત્રમાં ઉપયોગ કરશે તો કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં શું આવશે? વધારો. જો કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધે તો ખેડૂતની આવકમાં વધારો થાય અને ખેડૂતની આવક જેમ જેમ વધતી જાય એમ ઉદ્યોગ ક્ષેત્ર છે એનો પણ વિકાસ છે. કારણ કે ખેતી ક્ષેત્રનો આધાર જેમ ઉદ્યોગ પર છે એમ ઉદ્યોગનો આધાર ખેતી ક્ષેત્ર પર છે. કારણ કે ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય તો ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને એનું તૈયાર માલમાં રૂપાંતર કરી અને એ અલગ અલગ દેશની અંદર કોઈ પણ પ્રકારે નિકાસ કરી શકે. ત્યાર પછી આવે છે સામાજિક માળખામાં ફેરફાર. સૌથી મહત્વની બાબત છે સામાજિક માળખામાં ફેરફાર. હવે સામાજિક માળખામાં જે ફેરફાર છે બરાબર એ શું છે? તો કે કોઈ પણ દેશનો ઉદ્યોગ છે ને એ દેશની અંદર કોઈ પણ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ કરે છે. કારણ કે દેશની સંસ્કૃતિનો આધાર છે એ ઉદ્યોગ ક્ષેત્ર પર છે. જો ઉદ્યોગ ક્ષેત્ર સારો વિકાસ કરશે ને તો એ દેશની સંસ્કૃતિ છે એ મુજબ પરિવર્તિત થશે. હવે આપણી ભારતની સંસ્કૃતિ મુજબ તમે જોવા જાઓ બરાબર તો ભારતની સંસ્કૃતિ પરંપરાગત હતી તો ભારતના ઉદ્યોગો ત્યારે પરંપરાગત હતા. અત્યારે ભારતની સંસ્કૃતિમાં ઘણા બધા બદલાવો આવ્યા. એ બદલાવો આવ્યા એના કારણ શું છે? તો કે ઉદ્યોગોનો વિકાસ. ઉદ્યોગોનો વિકાસ થતાં સમાજની અંદર આવકના સ્ત્રોતમાં શું થશે? વધારો. જેટલો આવકના સ્ત્રોતમાં વધારો થશે એટલો એ સમાજ છે ખર્ચ ક્યાં કરશે? તો શિક્ષણ પાછળ. તો શિક્ષણ પાછળ ખર્ચ કરશે તો શિક્ષણની ટકાવારી છે બરાબર એ ટકાવારીની અંદર શું થશે? વધારો. જો શિક્ષણની ટકાવારીમાં વધારો થાય બરાબર તો દેશ વિકાસશીલમાંથી વિકસિત તરફ ઓટોમેટિક આગળ વધે. કારણ કે 1951ની અંદર ભારતની સાક્ષરતા 18.33% હતી. 2001ની અંદર ભારતની સાક્ષરતા 65% થઈ અને 2011ની અંદર ભારતની સાક્ષરતા કેટલી થઈ? 74%. તો આ 18%એથી આપણે 74%એ પહોંચ્યા. એની પાછળનું રહસ્ય શું છે? તો કે એની પાછળનું 2001થી 2011 દરમિયાન ભારત દેશની અંદર જે ઉદ્યોગોનો વિકાસ થયો એ ઉદ્યોગોના વિકાસના કારણે દરેક વ્યક્તિને શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવાનું અને શિક્ષણ પાછળની જે જાગૃતતા હતી શિક્ષણ પ્રત્યેની જે ટૂંકમાં એક જે રૂઢિચુસ્તતા હતી એની અંદર ઘણા બધા બદલાવો આવ્યા અને આજે ભારતની મોટા ભાગની વસ્તી મોટા ભાગના બાળકો એ અભ્યાસ પ્રત્યે સજાગ બન્યા. કારણ શું? તો કે જો તમારી પાસે શૈક્ષણિક જ્ઞાન નહીં હોય જો તમારી પાસે ટૂંકમાં ઉદ્યોગ ક્ષેત્રનું કે વ્યવસાયિક ક્ષેત્રનું જો તમારી પાસે જ્ઞાન નહીં હોય તો તમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી. તો સામાજિક માળખાની અંદર ફેરફાર લાવવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર સૌથી મહત્વનું છે. કારણ કે સામાજિક માળખું કેના પર આધારિત હોય? સંસ્કૃતિ ઉપર. સંસ્કૃતિ કેના પર આધારિત હોય? તો કે ઉદ્યોગ ઉપર. હવે ઉદ્યોગોનો વિકાસ થાય તો સંસ્કૃતિમાં ફેરફાર થાય અને ઉદ્યોગોનો વિકાસ થાય તો આવક વધતા શિક્ષણ પ્રત્યેની જે જાગૃતતા છે એમાં વધારો આવશે અને શિક્ષણ પ્રત્યેની જો જાગૃતતા વધે તો જ કોઈપણ દેશનો વિકાસ શક્ય છે. નહીંતર કોઈપણ દેશનો વિકાસ શક્ય નથી. કારણ કે કોઈપણ દેશના લોકોના આરોગ્યનો આધાર પણ શિક્ષણ ઉપર હોય. કારણ કે શિક્ષિત વ્યક્તિ છે એ પોતાના આરોગ્ય વિશે સભાન છે એવું આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે. ટૂંકમાં સામાજિક માળખાના ફેરફાર માટે પણ બરાબર ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ છે એ સૌથી મહત્ત્વનું સાબિત થાય છે. પછી અર્થતંત્રનું મજબૂત માળખું. હવે અર્થતંત્રનો આધાર છે એ 3 બાબત ઉપર હોય. મેં તમને અગાઉ પણ કીધું હતું. એક કૃષિ, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા. આ 3 ઉપર જ અર્થતંત્રનો આધાર હોય. હવે અર્થતંત્ર તમારું કેવું છે ને એનો આધાર તમારા દેશના મોટા ભાગના લોકો છે એ કેના પર આધારિત છે? તો જે દેશની અંદર કૃષિ ક્ષેત્રની અંદર મોટા ભાગના લોકો હોય બરાબર ત્યાં સેવા ક્ષેત્રનું પ્રમાણ નીચું છે. કારણ કે કૃષિ ક્ષેત્રને અને સેવા ક્ષેત્રને બરાબર એટલી બધી કોઈ ટૂંકમાં ગઠબંધન રહેતું નથી. જે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા ભાગના લોકો હશે એ દેશની અંદર કૃષિ ક્ષેત્ર છે બરાબર સેવા ક્ષેત્ર છે એનું પ્રમાણ તમને મોટું જોવા મળશે. કારણ કે કોઈ પણ દેશના અર્થતંત્રનો આધાર આંતરમાળખાકીય સુવિધા પર હોય. આંતરમાળખાકીય સુવિધાના 2 પ્રકાર હતા. એક આર્થિક આંતરમાળખું, બીજું સામાજિક આંતરમાળખું. આંતરમાળખાના કુલ 9 બાબત છે. કઈ? તો કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેંક, વીમો, વીજળી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. આ 9 વસ્તુ
જે દેશની અંદર વિકાસ પામતી હોય એ દેશમાં ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો મોટા પ્રમાણમાં હોય છે. તો જે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ વધુ હોય ને એ દેશમાં સેવા ક્ષેત્ર છે એનો વિકાસ 100% થયેલો જ હોય. કારણ કે ઉદ્યોગ ક્ષેત્રનો આધાર છે ને એ સેવા ક્ષેત્ર પર હોય. જો તમે ઉદ્યોગ ક્ષેત્રને ટૂંકમાં આવી 9 પ્રકારની સેવાઓ નીચા પ્રમાણમાં મળતી હોય તો ઉદ્યોગ ક્ષેત્ર છે એ ક્યારેય કોઈ પણ પ્રકારે આગળ વધી શકે નહીં. ઉદ્યોગ ક્ષેત્રને આગળ વધારવા માટે એને પુશબેક તરીકે બરાબર ટૂંકમાં સેવા ક્ષેત્રની જરૂરિયાત ઊભી થાય. કારણ કે સેવા ક્ષેત્ર એને જેટલું બળ આપે ને એટલો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય. કારણ સેવા ક્ષેત્રને જો બળ ન આપે તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કોઈ પણ પ્રકારે થઈ શકે નહીં. એમ કોઈ પણ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સૌથી મહત્ત્વની જો કોઈ કડી હોય તો એ આંતરમાળખાકીય સુવિધાઓ છે. અને આંતરમાળખાકીય સુવિધાઓ છે એ એક પ્રકારના ઉદ્યોગ તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો 7મો પોઈન્ટ છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. હવે અર્થતંત્રનો આધાર 3 બાબતો ઉપર હોય. મેં તમને અહીંયા પણ કીધું, અહીંયા પણ કીધું, અહીંયા પણ કીધું. એવી જ રીતે અર્થતંત્રનો આધાર છે એ કેટલી બાબતો ઉપર આધાર રાખે તો કે 3 બાબતો ઉપર. 3માં કૃષિ, ઉદ્યોગ અને સેવા. હવે આનો સમતોલ વિકાસ કરવો છે. માત્ર દેશની અંદર ઉદ્યોગોનો જ વિકાસ કરવામાં આવે, ઉદ્યોગોનો જ વિકાસ કરવામાં આવે, કૃષિ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રનો વિકાસ કરવામાં ન આવે તો ગમે એટલો ઉદ્યોગોનો વિકાસ થાય પણ દેશનું અર્થતંત્ર છે એ મજબૂત નહીં બને. આર્થિક વૃદ્ધિનો દર ઊંચો નહીં જાય, આર્થિક વિકાસનો દર ઊંચો નહીં જાય. પણ ઉદ્યોગની સાથે કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ કરવામાં આવે અને સેવા ક્ષેત્રનો જો વિકાસ કરવામાં આવે, આ ત્રણેયનો વિકાસ કરવા માટેની મહત્ત્વની અને પાયાની જો કોઈ કડી હોય તો એ કઈ છે તો કે ઉદ્યોગ ક્ષેત્ર. શું કામે? તો આપણે અહીંયા પોઈન્ટ ભણ્યા, ખેતીના આધુનિકરણ માટે કોણ જરૂરી છે તો કે ઉદ્યોગ. તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થશે એટલે કૃષિ ક્ષેત્રનો વિકાસ ઓટોમેટિક વધી જાય. કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા હરિયાળી ક્રાંતિના નિક્ષેપો, જંતુનાશક દવા હોય, સુધારેલ બિયારણ હોય, રાસાયણિક ખાતર હોય, વીજળીને લગતી બાબત હોય, સિંચાઈને લગતી બાબત હોય, યાંત્રિકીકરણને લગતી બાબત હોય, આ બધું કૃષિ ક્ષેત્રમાં પ્રોવાઈડ કોણ કરશે તો કે ઉદ્યોગો. એટલે ઉદ્યોગોના વિકાસથી કૃષિ ક્ષેત્રનો વિકાસ તો થવાનો જ છે. હવે બીજું પ્લસ ઉદ્યોગોના વિકાસથી સેવા ક્ષેત્રનો પણ વિકાસ એવો જ થશે. તો મેં તમને હમણાં કીધું કે ઉદ્યોગોના વિકાસના પાયામાં સેવા ક્ષેત્ર રહેલું છે. કારણ કે જે વિસ્તારની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય એ વિસ્તારની અંદર સરકાર દ્વારા જે 9 પ્રકારની મેં તમને સેવા ગણાવી એ સેવાઓનું પ્રમાણ પણ વધુ જોવા મળે. તો કૃષિ, ઉદ્યોગ અને સેવાનો જો સમતોલ વિકાસ કરવામાં આવે તો જ અર્થતંત્રનો સમતોલ વિકાસ થઈ શકે. નહીંતર અર્થતંત્રનો સમતોલ વિકાસ કોઈ પણ પ્રકારે થઈ શકે નહીં. આ બાબતને જોતા બરાબર ઉદ્યોગ ક્ષેત્રનો જે ટૂંકમાં મહત્વની બાબતો સાબિત કરી 5 માર્કમાં પૂછાય તો 7 પોઈન્ટ લખવા પડે. જો આ જ વસ્તુ 3 માર્કમાં પૂછાય તો તમે રોજગારીને લગતા, નિકાસને લગતા, આવકને લગતા, આધુનિકરણને લગતા, માળખાને લગતા, અર્થતંત્રને લગતા અને સમતોલ વિકાસને લગતા પોઈન્ટ છે બરાબર એના વાક્ય બનાવી અને તમે લખી શકો. વાક્ય કઈ રીતે બનાવાય? આપણને પોઈન્ટ યાદ છે રોજગારી, 3 માર્કમાં પ્રશ્ન પૂછાણો તો પેલા ઉદ્યોગ ક્ષેત્રનો એક મહત્વનો પેરેગ્રાફ લખી નાખો કે કોઈ પણ દેશ વિકસિત છે એના પાયામાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. જે દેશની મોટાભાગની વસ્તી કૃષિ ક્ષેત્ર પર હોય એ દેશ હંમેશાને માટે વિકાસશીલ હોય એવો એક પેરેગ્રાફ લખી પછી નીચે વાક્ય બનાવી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રથી નવી રોજગારી અને ઝડપી રોજગારીનું સર્જન કરી શકાય છે. પછી રાષ્ટ્રીય આવકમાં વધારો. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકનો આધાર છે એ ઉદ્યોગ ક્ષેત્ર પર વધુ પડતો નિર્ભર હોય. જે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હોય એ દેશનું જીવન ધોરણ ઊંચું જ હોય અને રાષ્ટ્રીય આવકના વધારા માટે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ વધુ રહેલું છે. આવી રીતના તમે 7 પોઈન્ટ બનાવી અને તમે 3 માર્કની અંદર